દવા લેવા જઈશ, માંદી પડી ગઈ છે બધે. માંદા પડી ગયા લાડવા ખાઈને પછી. આવું છે તો હવે દવાખાને લઈ આવ્યો, બતાવી આવી હવે. ઠીકડા ઢગલો કરી દીધો છે, ઘણું સીણું ગયું મોઢું, શરીર મત ભારે મોઢું ફાડી ફાડીને બોલતી હતી. આકડો લાગે ને, આકડો લાગી ગયો વધારે. 2 દિવસ તો આરામ છે. હલો મિત્રો, તો કેમ છો બધા? તો એક ફ્રીનો બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આપણે ગામડેથી ને આપણે છે ને ભાઈ વિયેવા સીવી, કેમ કે આપણે 2-3 દી રોકાણા હતા અને આજ આપણે પહોંચી ગયા સીવી વાડીએ આપણી. અને ભાઈ વાડીએ વિયેવા છે અત્યારમાં આપણે હવે લીંબુમાં આંટો મારવા, કેમ કે વરસાદ રહે નહીં એટલે આપણે કંઈ લીંબુમાં આવ્યા ન હોય. અને આવી ગયા આપણે લીંબુમાં, હવે આંટો મારીએ આપણે હવે. અને શું છે શું નહીં હવે. તો ભાઈ ખડ તો આપણે ભાઈ મસ્ત મજાનું બધું બળી ગયું છે અને વેલા કાઢવાના છે આપણે હવે. પાછા જમી ગયા છે ને થોડા કેમ કે અધૂરા હતા, અહીંયાથી આપણે હવે કાઢવાના છે વેલા આપણે હવે. તો હાલો હવે જઈએ બાજુ આટો મારવી હવે. ડોગીભાઈ તો હારો હારો ભાઈ અમારે 2 ડોગીભાઈ. હાલો તો જઈએ હવે આગળ. આમાં પાછો બિયારો નીકળી ગયો છે. એટલો વરસાદ પડ કરે એટલે આપણે ઉગાવો તો નીકળે, અને મોટું ન થવા દેવી ને એટલે આપણે ચોખ્ખું રહે ને તો કામ કરવાની આપણને બહુ મજા આવે. અમુક જગ્યાએ આવા ચકચક રહી ગયા છે, આવું ખડ પણ છે. હવે થોડુંક મોટું થઈ જાય ને એટલે એકાદ પેલા નીકળવા દેવી ને પછી સાટી દેવી ને એટલે થઈ જાય ચોખ્ખું. આમાં બધે પારું અમુક ટકા બળ્યું નથી ને અમુક ટકા બળી ગયું છે. તો હાલો આપણે તરમાં કાઢવા મળવી વહેલા તો કાઢવા જ પડશે. હમણાં ચિંતા આવ્યા નથી એટલે થોડા ઘણા વરસાદના પાછા બહુ વધે. તો હાલો હળવું જઈએ એ બાજુ હોય, કેમ કે હમણાં પોરો ખાઈ લીધો છે એટલે થોડુંક કેવરાવશે. હળવું આપણે ચાલુ કરી દેવી એટલે વાંધો ન આવે, કેમ કે વરસાદનું વાતાવરણ ભાઈ ફૂલ છે. એ કોક સાટા તો ખરે જ છે, પણ હવાનો આવ્યો નથી. જો આવ્યો હોય તો ઝાકળ ભરાઈ જાય, પણ ઝાકળ ભરાય એટલે આપણે કાંઈ કામ ન થાય લીંબુમાં. લીંબુનો વીણી એકવી અને વેલાય ન કાઢી એકવી, અને ભાઈ બધું પલ્લે આપણે આકડ્યું હોય એ પલ્લે આપણે હાલો કરવા મળવી. હવે વાસ્તીને કરી દેવી કામની શરૂઆત હવે. હાલો વેલા કાઢીને બી એવા છે ઘરે હવે. અને અમારા ભાઈ આવી ગયા છે પાછા હવે સુરત આવવા હતું. હાલો ભાઈ સુરતની તૈયારી કરે બધી હવે, કેમ કે હવે કામ પૂરું થઈ ગયું એટલે ભાઈ પછી આયા તો ગામડે પછી શું છે ધંધો ન્યાય એટલે બધું જ કાંઈ પછી ત્યાં રહેવાય નહીં કાંઈ. તો અત્યારે આવ્યો પહોંચ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો, અને બપોરે ત્યાં આપણે વરસાદ ચાલુ થઈ ગયો. આવ્યા છે 3 વાગ્યા અત્યારે અમારા ભાઈ, અને 2 ને 1 વહી ગયા છે સુરત. અને અમારા ભાઈ એક આજ બેહવાના છે હવે. સાંજે બે જાય તો આપણે વરસાદનું પાછું મેકવા જવાનું છે, કેમ કે 2 કિલોમીટર આગું છે. આ છે અમારા કંટોલા, 1 નંબર કંટોલા છે. એટલા રડ્યા છે, ઘણા બધા કંટોલા હોય, પણ હજી આપણે વેલા કરતા આગળ જાવી એમ ચાક વેલો હોય, કેમ કે દાદા ભગે આપણે કાંઈ રહેવા દેવી નહીં કાંઈ વેલા, એટલે કંટોલા આપણે કાંઈ હોય નહીં કાંઈ દાદા. અને હોય અમુક જગ્યાએ જો વેલા સારા પહટી જાવ ને તો 1 નંબર કંટોલા હોય, મસ્ત મજાના. આમાં તો દીપડા હોય મોટા, એ કાઢવા પડે આપણે પાછા. તો એવા કંટોલા છે હજી. આજમાં જો સારા રહે તો આજનો દી રહેવા દઈશું, અને કાલમાં આપણે બનાવવાનું છે. હજી કાલ થોડાક વહેલા બાકી રહી જશે કાઢવાના, તો એ વહેલા કાઢીને પછી આપણે શાક બનાવવાનું છે. અને આ પડી ગઈ છે માંદી, અને 2 માંદા પડી ગયા છે. બેન અમારે છે ને થોડાક માંદા પડી ગયા છે, માથું દુખવા મળ્યા થઈ ગયા છે ઘરે પાછા. એક તો હુતા છે સવારના, બીજી હુતી છે. એમ તો સારું છે એટલે વાંધો નથી બહુ. હવે ઢોકળા પણ લાવ્યા છે અમારા ભાઈ, ઢોકળા વાળી છે ભાઈ, ઝપટ કરવા મળ્યા છે બધા. તો હાલ ઢોકળા બોકળા ખાઈ નહીં ગયું હોય, મસ્ત મજા લાવ્યા છે ભાઈ. હવે શિવા પીવો જઈને લાવી તો ખાંજે પ્રોગ્રામ કરવા કાંઈક વસ્તુ. વાંધો નહીં ભાઈ, જે ખાવું હોય આપણે તો ખબર છે, દાઢ થોડા દેવાનો હોય ગમે પણ હોય જે કાંઈ હોય એ. આપણે ગાડી કીક મારી જઈએ એમને ગારો ખૂંટા બહુ ગારો છે નળીમાં, તો હવાય નહીં નળીમાં. જે કાંઈ બનાવવાનું હોય બનાવશું હોય. હજી ભાઈ તો પકી ગયા છે હવે. આ ઢોકળા લાવીને ભાઈ પાછા જો ઢોકળા લાવ્યો પાછો લેવાઈ ગયો પાછો ગામમાંથી. પાર્ટી કરી બીજું રોકાઈ જાવ, બધાને કહે છે કે પાર્ટી કરી નહીં તો હાલો તો કાલ જાવ, બીજું હું તો. હા ભાઈ રોકાઈ જાય તો બનાવી ખાવી કાઢોડું છે મજા આવે તારે એમ. કંટોલાનું શાક ભાવતું તને? કંટોલા શાક ભાવ પણ સુરત લઈ જવાના છે કંટોલા મારે ખાવા હતું. હાલો તો ત્યાર થઈ ગયા છે માંદે છે અમારે હવે, કેમ કે સવારના ઊભા નથી થયા, એને લઈ જવું પડશે દવાખાને. 7 વાગી ગયા છે, માંડ ઊભી થઈ છે હવે. નમાવીને ઉઠી દવા લેવા જઈશ, માંદી પડી ગઈ છે બધા હવે.
માંદા પડી ગયા લાડવા ખાઈ લેવા પછી. આવું છે તો હવે દવાખાને લઈ આવી બતાવી એવી હવે તો હાલો ભાઈ અત્યારે બે હાથમાં આવ્યો છે ને ફટાફટ આપણે જઈએ હવે દવાખાને દવા લઈને વી આવી સારું તો દવાખાને જે અત્યારે વી આવ્યા છીએ હવે દવા બવા લઈને હવે અને દીદુ બેન જોતા તો હુઈ ગયા લાવ્યા હતા એટલે ખવડાવ્યું છે એને આમ નામ કીધું પૂછ્યા તો ન ઉરાવાય એટલે આઈસ્ક્રીમ મંગાવ્યા હતા ને તો મારા આઈસ્ક્રીમ લેતા ગયો એટલે આપણે આઈસ્ક્રીમ મને ખવડાવી દીધું એટલે વાંધો નહીં હવે હુઈ ગઈ છે મસ્ત મજાની આમ દવા એટલો કરી દીધો ટીકડા ટીકડાનો ઢગલો કરી દીધો છે મોટે મોટે કેમ પછી આમાંય છે પણ તબિયત થોડી વધારે બગડી ગઈ હતી એટલે દવા લેવા જવી પડી અમારે ઘણું સીણવાઈ ગયું મોઢું શરીર મત ભારે મોઢું ફાડી ફાડીને બોલતી હતી આકડો લાગે ને આંકડો લાગી જશે વધારે એટલે 2 દિવસ તો આરામ છે અને આપણે એકલા ભાઈ વહેલાથી સપોર્ટ કરીએ છીએ હવે હાજી થાય ક્યાં સુધી આરામ આવે 2 દી પછી જોઈએ પછી એનો ઉજામ હોય તો નક્કી ન હોય ઉજામ હોય પછી એ આવે તે ટીકડા તો મોટા મોટા ટીકડા મોટા મોટા આવ્યા હા એક દી પીએ ને બીજા દી પછી પૂરું થઈ જાય સારું થઈ જાય એટલે પછી ન પીવાના આવે કાંઈ આવું છે સારું છે નહીં પીવાના કે આ કેટલાની દવા થતી હોય કેટલાની ન ખબર હોય ને એક આવડા ભાગ મોટા ટીકડા કેમ પીવા પીએ જવાના હોય પૂતું રહેવું મજા ન હોય કોઈ બધા દુખતું હોય એટલે સારું થઈ જાય ને એમ એક બે ભાગ પીવો એટલે સારું થઈ જાય હાલ વાલો ભાઈ હવે ભાઈ દવા બવા પાઈ દેવી નાના છોકરા ઘોડે હવે એટલે પછી છે ને કેમ કેમ ખબર પડે નહીં કઈ પીવાની કઈ નહીં ભાઈ હવારની હોય હાનની હોય એવું બધાનું હોય એટલે આપણે એને કેવું પડે કે આ હવાની છે આ હાનની છે એમ હે હા આમાં લખેલું હવાર હાંજની જનરી એમ પણ તને ક્યાં ખબર પડે આમાં હા ભાઈ આમાં છે ને હવાર હાંજ લખેલું હોય અગર સવાર બપોર ને હાંજ 3 ટાઈમ લખેલું હોય ને આમાં 2 હોય એટલે ખબર પડી જાય કે 2 ટાઈમ છે એમ હા એમ કે ચાલો તમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો